અને હવે વાત કરીશું રાજ્ય સરકારના બે વિરોધાભાસી નિર્ણયની કે જ્યાં એક તરફ રાજ્ય સરકાર ખુદ અંધશ્રદ્ધા વિરોધી કાયદો લાગુ કરે છે અને બીજી તરફ કેમ સરકારે ખુદ જ જવું પડ્યું છે ભુવાના શરણે। जी हाँ, भुवाना शरणे तंत्र અને ટીબીના દર્દીઓની ચલાવી રહી છે શોધ। તંત્ર મંત્ર દોરા ધાગા અને અંધશ્રદ્ધાનો પર્યાય એટલે કે ભુવા। પરંતુ આપને જાણીને આશ્ચર્ય થશે કે આરોગ્ય વિભાગે હવે ધૂણનારાઓની એટલે કે ભુવાની મદદ લીધી છે। વાત જાણે એમ છે કે આરોગ્ય વિભાગ હાલ ટીબીને જડ મૂળથી ઉખાડી ફેંકવા અભિયાન પર છે અને તેવા સંજોગોમાં અંતરિયાળ વિસ્તારોમાંથી ટીબીના દર્દી શોધવા આરોગ્ય વિભાગે ભુવાની મદદ લીધી છે। ભુવાની મદદથી આરોગ્ય વિભાગ ટીબીના દર્દીઓ સુધી સરળતાથી પહોંચી શકે છે। અભિયાન સફળ બનાવવા માટે આરોગ્ય વિભાગ ભુવાને દર્દી દીઠ ₹1000નું ઇન્સેન્ટિવ પણ ચૂકવશે। એટલે કે ભુવા હવે સરકારી અભિયાનમાં મહત્વની ભૂમિકા ભજવે છે। છોટાઉદેપુર જિલ્લાની અંદર જે બળવા ભુવાની કામગીરી કરતા હોય છે તો એવા વ્યક્તિઓની અમે એક વર્કશોપ કર્યો હતો। ટીબીના રોગ વિશે માહિતી આપવામાં આવી હતી અને ટીબીના રોગથી ગ્રસિત કોઈ વ્યક્તિ એમની પાસે આવતું હોય અથવા કોઈ દર્દીઓ આવતા હોય તો એવા લોકોને નજીકના આરોગ્ય કેન્દ્રમાં જો ટીબીના શંકાસ્પદ લક્ષણો હોય તો એ નજીકના આરોગ્ય કેન્દ્રમાં એમની ગળફાની તપાસ થાય અને એમની દવા કરવાની થાય તો એ દવા એ લોકો જો પોતે ગળાવવા માટે તૈયાર હોય તો એમને ડોટ પ્રોવાઇડર તરીકે પણ અમે વર્કશોપ કરીને સમજૂતી કરેલી છે। તો એક તરફ જ્યાં આજે વિશ્વ ટીબી દિવસ છે ત્યારે તેના પગલે હવે ઠેર ઠેર રાજ્યમાંથી ક્ષયને નાબૂદ કરવામાં આવે, તેના દર્દીઓને શોધીને તેમની સારવાર કરવામાં આવે તે માટેનું અભિયાન છેડવામાં આવ્યું છે, જે માટે મહદઅંશે સફળતા પણ મળી છે। પરંતુ ટીબી માટે જાગૃતતા આવવી પણ એટલી જ જરૂરી છે। સામાન્ય ખાંસીને અને ત્યારબાદ વધતી ખાંસીને પગલે તુરંત જ ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ। તો ટીબી જે એક સામાન્ય રોગ નથી, જેની સારવાર માટે અને જેના ઉપાય માટે, જેના ઉપચાર માટે લગાતાર સરકાર સક્રિય રહે છે, તેના માટે એક અલગથી બજેટ પણ ફાળવવામાં આવ્યું છે, જેની પણ વાત કરીશું। એટલે આ ક્ષયના જે દર્દીઓ છે તેની વાત કરવામાં આવે, અત્યાર સુધી સરકારને કેટલી સફળતા મળી છે તેની પણ વાત કરીશું। તો ગુજરાતમાં ટીબીના કુલ દૈનિક 378 દર્દીઓ નોંધાય છે। સામાન્ય ખાંસીથી લઈને જો ખાંસી વધતી દેખાય તો તુરંત જ ડોક્ટરનો સંપર્ક કરવાની પણ લગાતાર સલાહ આપવામાં આવે છે। માસિક 11,494 દર્દીઓ ટીબીના નોંધાય છે અને ટીબીના દર્દીઓ નોંધાતા તેની સારવારને પગલે પણ સરકાર લગાતાર લોકોને અપીલ કરતી રહી છે કે તમને થોડા ઘણા પણ જો અંશો દેખાય ખાંસીમાં તો તુરંત જ યોગ્ય સારવાર માટે આપ હોસ્પિટલમાં એડમિટ થાઓ। વાર્ષિક 1,37,929 દર્દીઓ જે છે તે ગુજરાતમાં ટીબીના નોંધાય છે। તેને લઈને જાહેરાતો પણ કરવામાં આવે છે। 95% સિદ્ધિ સાથે ગુજરાત તેમાં અગ્રેસર છે। એક સારી બાબત એ કહી શકાય કે સરકારના પ્રયત્નો જે છે તે મહદઅંશે રંગ પણ લાવ્યા છે, જેને કારણે ગુજરાત જે છે તે 95% સિદ્ધિ સાથે અગ્રેસર છે। લોકો આગળ આવી રહ્યા છે અને પોતાનો ઉપચાર કરાવી રહ્યા છે। વાત કરવામાં આવે તો 2024માં કુલ 1,45,000 દર્દીઓની ઓળખ ટીબીના દર્દીઓ તરીકે કરવામાં આવી હતી। મેં કહ્યું તે પ્રમાણે કે લગાતાર સરકાર જે છે તે ટીવીના માધ્યમથી અને રેડિયોના માધ્યમથી જાહેરાતો કરીને જો તમને શંકાસ્પદ ખાંસી હોય તો સારવાર લેવાની સલાહ આપતી હોય છે અને તેને પગલે જ આ સફળતા મળી છે। વાત કરીએ સરકારની સહાયની તો વર્ષ 2024નો જે આંકડો સામે આવ્યો છે, કુલ 43.9 કરોડની સહાય સરકારે આ ટીબીના દર્દીઓ પાછળ ચૂકવી છે। એટલે કે ટીબીના દર્દીઓની ઉપચાર અને તેમની સારવાર યોગ્ય રીતે થાય તેના માટે સરકાર અને આરોગ્ય વિભાગ લગાતાર સક્રિય જોવા મળી રહ્યો છે। ચોક્કસ એવું કહી શકાય કે આ સરકારે જે પ્રયત્નો કર્યા છે તે રંગ લાવી રહ્યા છે અને 95% સિદ્ધિ સાથે દેશમાં ગુજરાત જે છે તે અગ્રેસર જોવા મળી રહ્યું છે।